નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. નીટ પેપર લીક મુદ્દે પીએમ મોદીએ કહ્યું છે કે હું દેશના દરેક યુવાનોને કહેવા માંગુ છું કે સરકાર આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ જ ગંભીર છે અને યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં નહીં આવે. મંગળવારે સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી રહી છે. યુપીના હાથરસમાં સત્સંગમાં થયેલ નાસભાગમાં 122 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હોસ્પિટલની બહાર ઘણા મૃતદેહો જોવા મળી રહ્યા છે. 150 લોકો ઘાયલ થયાના સમાચાર છે. વહીવટી તંત્રે અત્યાર સુધીમાં 50 થી 60 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક 100 ને વટાવી ગયો છે. સીએમ યોગીએ અકસ્માત અંગે તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ ટીમ હાથરસ જવા રવાના થઈ ગઈ છે. અમદાવાદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને હોબાળો થયો છે. કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. કોંગ્રેસ ઓફિસ નજીક ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની ગઈ છે અને બંને પાર્ટીના કાર્યકરો લાઠીઓ લઈને સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ યુવા મોરચાની ટીમ કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી હતી. રાજ્યમાં આઈએમડીનું રેડ એલર્ટ જારી છે. છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદી અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. ઘણા સ્થળે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે. જૂનાગઢમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. આજે ત્યાં શાળાઓ પણ બંધ રખાઈ છે. આવામાં હવે એક વિડીયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે જૂનાગઢનું મટિયાણા ગામ પૂરમાં ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યાંની પરિસ્થિતિના એરિયલ ફૂટેજ જે જોવા મળે છે તેમાં સમગ્ર ગામ પાણીમાં ગરકાવ લાગી રહ્યું છે. વરસાદે ગુજરાત સરકારના સ્માર્ટ સિટીના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે. એક નાગરિકે ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવીને રોષ દર્શાવ્યો હતો. પ્રજા પાસેથી લાખો રૂપિયાનો ટેક્સ લેવા છતાં લોકોના નસીબમાં આવા ખાડા આવી રહ્યા છે. રાજ્યમાં જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે જ ગુજરાત મોડેલ ખુલ્લું પડી જાય છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. બીજી તરફ ભાવનગરમાં ભારે વરસાદને કારણે મહુવા પંથકમાં આવેલા નાળાનું ધોવાણ થયું છે. બગડ નદીમાં પૂર આવતા તરેડી ગામને હાઈવેથી જોડતા નાળાનું ધોવાણ થયું છે. અમરેલીમાં રાજુલાના હિંડોરણા નજીકના નેશનલ હાઈવે રોડના સળિયા બહાર આવી ગયા છે. આ રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડું પડી ગયું છે. ફ્રાન્સનો ઇતિહાસ બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફ્રાન્સમાં પ્રથમ વખત અત્યંત જમણેરી પાર્ટી નેશનલ રેલી સરકાર બનાવવા જઈ રહી છે. 28 વર્ષનો છોકરો દેશના વડાપ્રધાન બનવાના ઉંમરે ઊભો છે. 28 વર્ષીય નેતા જોર્ડન બાર્ડેલાએ એકલા હાથે જ વર્તમાન રાષ્ટ્રપતિ મેક્રોનના મજબૂત પક્ષને હલાવી દીધો છે. આ સાથે જ શક્તિશાળી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટને પણ હરાવ્યું છે. દિગ્ગજ નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાની તારીખને લઈને એક અપડેટ સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર નીટ પીજી ચાલુ મહિનામાં ગમે ત્યારે યોજાઈ જશે અને ટેસ્ટ પેપર પણ મોડેથી નહીં પરંતુ પરીક્ષાના 2 કલાક પહેલા જ તૈયાર કરવામાં આવશે, જેથી કરીને પેપર લીકની કોઈ જ સમસ્યા ન રહે. આવા કિસ્સામાં પરીક્ષાના થોડા સમય પહેલા જ ઉમેદવારોને પેપર મળે છે, તેથી લીક થવાની સંભાવના 0% થઈ જાય છે. બિહારના મુંગેરમાં રેલવે ટ્રેક તૂટી પડવાને કારણે અનેક સવાલો ઊભા થયા છે. મુંગેરના જમાલપુર કેઉલ રેલવે સેક્શન પર હળવા વરસાદને કારણે મેહર ગામ પાસે એક રેલવે ટ્રેક તૂટી ગયો હતો. જોકે અહીં મોટી દુર્ઘટના ટળી હતી. સ્થળ પર અંડરપાસનું કામ ચાલી રહ્યું હતું અને વરસાદને કારણે ત્યાંથી માટી સરકી જતા ત્યાંનો રેલવે ટ્રેક ધસી પડ્યો હતો. રાજ્યમાં વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. ભાવનગર જિલ્લાના 36 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. કચ્છના 29 અને જૂનાગઢના 16 ગામોમાં પુરવઠો બંધ થઈ ગયો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બન્યા છે. લોકોને લાઇટ અને પંખા વગર રહેવાની ફરજ પડી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 ટીમ્સ તૈનાત કરાઈ છે. અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમ હાલ સક્રિય થઈ છે. હવામાન વિભાગે
વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સિરીઝ રમવા માટે રવાના થઈ ગઈ છે. 6 જુલાઈથી શરૂ થઈ રહેલી આ સિરીઝની પહેલી 2 મેચ માટે ભારતની ટીમમાં સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણા પણ સામેલ છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શુભમન ગિલ કરશે. VVS લક્ષ્મણ હેડ કોચ હશે. કેટલાક T20 વર્લ્ડ કપ ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ છે. તેઓ ભારત આવ્યા બાદ ઝિમ્બાબ્વે રવાના થશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ગામ તણાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિ ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પાકિસ્તાનના હૈદરાબાદમાં પ્રોપર્ટીના વિવાદમાં માતા અને પુત્રીને જીવતા દિવાલમાં ચણી દેવાયા હતા. ચીસો સાંભળીને પાડોશીઓએ પોલીસની મદદથી દિવાલ તોડીને તેમને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પીડિતાના દિયરે તેના પુત્ર સાથે મળીને આ કૃત્ય કર્યું હતું. તે ઘણા સમયથી માતા પુત્રીને મિલકત બાબતે હેરાન કરતો હતો. જોકે પોલીસે કેસ તો નોંધ્યો છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરી. આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં કચરામાંથી 2 EVM મશીન મળી આવ્યા છે. શહેરના જૂના શાક માર્કેટ પાછળના કચરામાંથી 2 EVM યુનિટ મળતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ જિલ્લાના ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. આ બંને EVM મશીન વર્ષ 2018માં અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ આ EVM મશીન અહીં કેવી રીતે પહોંચ્યા તે પણ એક સવાલ છે. રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિના કારણે રાજ્યમાં કુલ 116 રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ કરી દેવાયા છે. જૂનાગઢમાં કુલ 44 રસ્તાઓ બંધ છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રાહુલ ગાંધીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલને આતંકવાદી કહ્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ અંગે આપેલા નિવેદન બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ હિન્દુઓને આતંકવાદી કહ્યા તો તેઓ પોતે જ એક આતંકવાદી છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવો ખોટો છે. રાહુલ હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક મઠના સંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામીએ CM સિદ્ધારમૈયાને DK શિવકુમાર માટે પદ છોડવાની માંગણી કરી હતી. તેના પર સિદ્ધારમૈયાએ કહ્યું કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે. આ જાહેર ચર્ચાનો વિષય નથી. તો DKએ કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ CM બદલવા અંગે કોઈ નિવેદન ન આપવું જોઈએ. મર્યાદા ઓળંગશો તો કાર્યવાહી કરવામાં આવશે. સંસદ સત્રના 7મા દિવસની કાર્યવાહી 2 જુલાઈએ પણ ચાલુ હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે અને અધ્યક્ષ ધનખડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સોનિયા ગાંધીએ મને બનાવ્યો છે. નોંધનીય છે કે હજુ ગઈકાલે જ રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને હિન્દુ સંગઠન દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ પણ કરવામાં આવી હતી. પુણેમાં ઝિકાના પ્રથમ કેસની ઓળખ ડોક્ટર અને તેની કિશોરવયની પુત્રીમાં થઈ હતી, જે બંને એ જ વિસ્તારના રહેવાસી છે, જ્યાંથી 2 નવા કેસ નોંધાયા છે. પુણે PMCના આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પના બલિવંતે જણાવ્યું હતું કે એકત્રિત કરાયેલા 25 નમૂનાઓમાંથી 12 એરાન્ડવેના હતા, જેમાં 7 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે. કુલમાંથી 2 સગર્ભા સ્ત્રીઓએ ઝિકા વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે ગત રાત્રે જૂનાગઢમાં
અતિ ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી. રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાતા તંત્ર એલર્ટ થયું છે. ઘણા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ્સ તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે. 1 જુલાઈથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો થયો છે. હવે આ ફી $710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 39,493.11 રૂપિયાથી વધીને 1600 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 88,998.56 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કે વિઝિટર વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ હવે સ્ટુડન્ટ વિઝા માટે અરજી નહીં કરી શકે. ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટી પાછળ રહી ગઈ છે. જમણેરી પક્ષ નેશનલ રેલીને 35.15% મત મળ્યા, જ્યારે કે ડાબેરી પક્ષ ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ 27.99% મતો સાથે બીજા ક્રમે છે. મેક્રોનની રેનેસા પાર્ટીને 20.76% મત મળ્યા છે. બીજા તબક્કાનું મતદાન 7મી જુલાઈએ થશે. આ તબક્કામાં એવા ઉમેદવારો ઊભા રહેશે જેમને પ્રથમ તબક્કામાં 12.5%થી વધુ મત મળ્યા છે. અભિનેતા સલમાન ખાનની હત્યા માટે AK-47, M16 અને AK-92નો ઉપયોગ કરવાના હતા, જે પાકિસ્તાનથી બિશ્નોઈ ગેંગના સભ્ય દ્વારા લાવવામાં આવ્યા હતા. સલમાન ખાનને મારવા માટે શૂટર્સને 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પનવેલ સિટી પોલીસે તેમની ચાર્જશીટમાં કહ્યું છે કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 વચ્ચે બિશ્નોઈ ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.